હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય વિહતમાં. તો અત્યારે હું પોતા કરું છું, સનુ સૂતી છે. પછી અમારે બપોરનું જમવાનું બનાવ્યું. પછી મહેમાન આવ્યા હતા એટલે કોઈ ટાઈમ જ ના મળ્યો. પછી મેં બહાર ગઈ બપોર પછી, ત્યારે જોયું તો કપડાં આપણા સુકાઈ ગયા હતા. તો મેં કીધું ચલો કપડાં આપણે વાળી લઈએ. પછી મેં બધાના કપડાં લઈ લીધા અને વાળવાની લાગી. કાલના બી કપડાં થોડા પડ્યા હતા, એ બી લઈને વાળવા બેસી ગઈ. મેં કીધું ચલો વિડીયો બનાવીએ થોડો, પણ કંઈ આટલી જલ્દીમાં નથી વળાતા. પછી બધાના કપડાં અંદર મૂકવા ગઈ તો લોક હતો, તો મારા જીજુના ત્યાં જ મૂકી દીધા. પછી અમારા કપડાં લઈ અને હું બારે અમારા રૂમમાં મૂકવા જતી હતી. ત્યારે જ મારા દિયર સનાયાને લઈને આવ્યા. મેં કીધું હું તમારો વ્લોગ બનાવું છું, તો એ તો બહુ જ શરમાઈ ગયા. પછી હું જતી હતી તો ભેંસ કે મને પણ થોડીક વિડીયોમાં લઈ લો ને, એટલે એને બી લઈ લીધી. પછી અમારા કપડાં લઈને હું અમારા રૂમમાં મૂકવા જઈ. કપડાં બીજા આપણા કબાટમાં મૂકીશ. સનુ કે મને પણ થોડી વિડીયોમાં લઈ લો, એ બી જીભ બતાવતી હતી, એને બી થોડી વિડીયોમાં લઈ લીધી. પછી અમે ગયા મારી દીદીના ઘેર. ત્યાં તો મીનુ બેઠી હતી, એને પણ થોડી વિડીયોમાં લઈ લીધી. પછી અમે ગયા. પછી કંઈ ટાઈમ જ ના મળ્યો. પછી ડાયરેક્ટ જમવાનું બનાવીને જમવાનો ટાઈમ, જે છે બટાકાની વેફર, કોબીજ ટમેટાનું શાક, છાશ ને રોટલી. પછી આનંદે કીધું કે મમ્મી થોડા મરચાં લાવીને ચિપ્સની અંદર નાખું. તો મારી સાસુમાં મરચાં લઈને આવ્યા અને થોડે ચિપ્સની અંદર નાખ્યા અને ટેસ્ટી ચિપ્સ બનાવી. બાય બાય.